કમોસમી વરસાદમાં પાક બરબાદ થયો અને પછી ભાવ ઓછા મળતા જગતના તાતની આંખમાં આંસુ આવ્યા છે। ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીના એક મણના ભાવ 50 થી 60 રૂપિયા મળતા ખેડૂતો નિરાશ થયા છે। 400 રૂપિયા જેની પડતર છે એવી ડુંગળીના પાંચમા ભાગના ભાવ પણ નથી મળતા। યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતોને ઓછા ભાવ મળતા તેઓ ચિંતામાં મુકાયા છે કે આવતું વર્ષ કેમ નીકળશે। સરકાર તેમની કંઈક મદદ કરે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે। 5 વીઘાની ડુંગળી વાવી હતી સાહેબ। આ 10 દિવસ માવઠું થયું એમાં બધી ડુંગળી પતી ગઈ છે સાહેબ, અને એમાં કાંઈ હાથમાં આવે એમ નથી। મારી બેનના લગ્ન છે, મહિનામાં લગ્ન છે સાહેબ, અને કાંઈ 1 રૂપિયો હાથમાં 50 ને 60 રૂપિયા ભાવ છે સાહેબ। આમાં હું કરવું? આમાં ખેડૂતને મરવાનો વારો, મારે ગળા ફાંવ ખાવાનો વારો છે સાહેબ। અમે સરકાર કંઈક ધ્યાન દે, ટેકાનો ભાવ ખરીદે એવું કંઈક કરે તો સારું છે સાહેબ। હવે નકર આમાં મરવા સિવાય બીજો કાંઈ વાંધો નથી। ડુંગળી 50-60 રૂપિયા સાહેબ ખરીદી કરે છે, અહીંયા અમારે 120 રૂપિયા તો પોગાડવાનું થાય। મજૂરી માણસ ખેડૂતની મજૂરી નથી મળતી સાહેબ। આમાં શું કરવું અમારે? કયો તે ભાઈ।